હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 5 સુધી જોયેલું. હવે હું સ્ટાર્ટ કરું છું ફરીથી. ચલો, જ્યાં સુધી તમે બેટા મારી સાથે જોડાતા રહેશો ત્યાં સુધી કંઈક ના કંઈક મારા તરફથી નવું મળતું રહેશે. એવું નથી કે ખાલી આ ગોખી દેવાના એમસીક્યુ હું સમજાવું છું. આ સાથે સાથે બીજા પણ એમસીક્યુ સમજાવું છું. જો ફટાફટ ચલો. એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપે, તમને કહો ઝડપ કેટલી આપી તમને? 30 કિલોમીટર પ્રતિ અવર. 20 મિનિટમાં 20 મિનિટ શું કહેવાય બેટા? તમારો સમય. તો અંતર મળી ગયા છે. ઝડપ આપી છે. ઝડપનું સૂત્ર આવડે તો બોલ બેટા. ચલો, ઝડપ બરાબર શું થાય બેટા? બોલ. અંતરના છેદમાં સમય. હવે મન કે ચાલ કેટલી આઈટમ છે? 3. એમાંથી મને ઝડપ આપી છે. હા સાહેબ. ચલો, મને સમય આપ્યો છે. હા સાહેબ. તો અંતર મળી જાય ને બેટા? કીધે મળશે મને કહો. ઝડપ સમય ઉપર આવે તો બેટા ભાગાકારમાંથી ગુણાકાર સમય બરાબર શું લખાય? અંતર. થઈ ગયું. હવે જુઓ બેટા, બહુ અગત્યની વસ્તુ. બેટા ઝડપનો એકમ શું? મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા ઝડપ તમને શેમાં આપી છે? કોઈ મને કહેશો? હા, કિલોમીટર પ્રતિ કલાકમાં. તો ના ચાલે. દાખલા માટે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. ચલો, સમય તમને શેમાં આપ્યો છે? કોઈ મને કહેશો બેટા? 20 મિનિટ. ના ચાલે. શેમાં જોઈએ સમયનો એકમ? સેકન્ડ. તો કન્વર્ટ કરો. છો હવે જો બેટા, કિલોમીટરનું મારે મીટરમાં કરવું હોય તો 1000 વડે ગુણવાના. તો 30 ગુણ્યા 1000. કલાકનું સેકન્ડમાં કરવું હોય તો 3600 વડે. તો હવે જો ઉપરનું મીટર સેકન્ડમાં થઈ ગયું. હવે જો આ 2 મિનિટ ઉડી ગયા બેટા, 2 મિનિટ ઉડી ગયા. હવે શું વધ્યું એને રાખો બેટા. ચલો આપણે જોઈએ શું વધ્યું ઉપર. 300/36. બસ. કેમ બેટા હું આવું રખાવ? લાગે આની કિંમત આપણે અહીંયા મૂકવાની છે. ઓકે, ચલો હવે સમય 20 મિનિટ. હવે બધાને ખબર છે 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ? 60 સેકન્ડ. તો બેટા મને કહો 20 ગુણ્યા 60 સેકન્ડ કરી દો. ના આવડે પદ મૂકું. જો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ માટે 20 મિનિટ કેટલા સેકન્ડ? 20 ગુણ્યા 60 6 દુ 12 00. એ કિંમત મૂકો. ઝડપ કેટલું આવે બેટા? 300/36. સમય કેટલો તમારો? 1200. ચલો હવે મને કહો બેટા કેવી રીતે ઉઠશે? એમાં કહું કહેશો? 12×36. આ 12 ઉડી ગયા. હવે જોજો 100 ગુણ્યા 3 300. શું વધ્યું? 2 મીંડા અને 2 મીંડા. કેટલા મીંડા? 1 2 3 4. એકમ મીટર. શું આવ્યું? અંતર આવ્યું બેટા. હવે તમને જુઓ અંતરનો એકમ 1000 મીટર આવ્યો. તમે જવાબ શેમાં આવે છે? કિલોમીટરમાં. તો ચલો હવે મને કહો મીટરનું કિલોમીટર કરવું હોય તો 1000 વડે શું કરવાનું? ભાગવાનું. તો આને હું 1000 વડે ભાગી દઉં. 3 મીંડા ઉડી ગયા. 10 કિલોમીટર અંતર. મગજ ચાલ્યું ના ચાલ્યું બેટા? ચલો તમારો જવાબ આવી ગયો બેટા 10 કિલોમીટર. હવે ચલો, એક દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર ગમે ત્યારે આવું આવે એક ચક્ર પૂર્ણ કરે ત્યારે સ્થાનાંતર કેટલું થાય બેટા? 0. તો બેટા મને કમેન્ટમાં એક હું પ્રશ્ન પૂછું, જવાબ લખજો. પૃથ્વી એ પરિક્રમણ કરે છે ને પરિભ્રમણ કરે છે, એનું સ્થાનાંતર કેટલું થાય? મને કોમેન્ટમાં લખજો બેટા. ઓકે, ચલો નેક્સ્ટ આવો બેટા. એક ગતિમાન કારનો આ લખી દો બેટા, હું ભૂસી કાઢું છું. ચલો, એક ગતિમાન કારનો પ્રવેગ એટલે શું કહેવાય? એ બરાબર કેટલો? 1.5. ક્યારે પણ આવું લખવાનું નહીં. કેમ સાહેબ? આને આવું લખવાનું 15/10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 4 સેકન્ડમાં. સેકન્ડ શું બતાવે? સમય. 4 સેકન્ડમાં તેના વેગમાં કેટલો વધારો થાય? હવે સમજો બેટા, વેગમાં વધારો થાય કે વેગમાં ઘટાડો થાય? ટૂંકમાં શું થાય? વેગમાં ફેરફાર. તો પ્રવેગનું સૂત્ર યાદ હોય તો એ બરાબર ડેલ્ટા વી ના છેદમાં ટી. યાદ છે તમને? મેં ભણાવેલું મારા વિડીયોમાં જોજો બેટા. પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી ના છેદમાં ટી. હવે બોલતા
એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, કાં તો વેગમાં વધારો થાય કાં તો ઘટાડો થાય, ટૂંકમાં શું થાય ફેરફાર. તો જો બેટા પ્રવેગ કેટલો 15/10, ડેલ્ટા વી મારે શોધવાનો, સમય કેટલો 4, ભાગાકાર તો ગુણાકાર. 15 ચોક 60/10, 6 મીટર પ્રતિ સેકન્ડ વેગ. હવે દરેક છોકરાને પ્રશ્ન થાય સાહેબ આ કીધેલા હે, કશું નહીં કરવાનું. શું છે વેગ? ડેલ્ટા વી વેગ, તો વેગનો એકમ શું મીટર પ્રતિ સેકન્ડ. તો જો જવાબ મળી ગયો બેટા તમને 6 મીટર પ્રતિ સેકન્ડ. ખાસ બેટા પ્રેક્ટિસ કરજો, સેન્સ કોડ લેતા લેજો. નેક્સ્ટ સરસ મજાનો આલેખ આપેલો છે. કોની વિરુદ્ધ કોનો આલેખ છે બેટા? તો વેગ વિરુદ્ધ સમય, એટલે આ અક્ષ ઉપર તમારો વેગ, આ અક્ષ ઉપર તમારો બેટા સમય. શું શોધવાનું કહે છે બેટા? નીચે આપેલું છે ગતિ કરતા પ્રવેગ શોધો. સાહેબ પ્રવેગ નું સૂત્ર તમે હાલ લખાયું. જો શું લખ્યું બેટા? એ બરાબર ડેલ્ટા વી ના છેદમાં ટી લખ્યું. તો ડેલ્ટા વી નો મતલબ શું? વેગમાં થતો ફેરફાર. બીજું સૂત્ર આવું હતું યાદ હોય તો વી માઇનસ યુ ના છેદમાં ટી, આવું લખતા આપણે. ચલો હવે બેટા ગમે ત્યારે આવું પોઝિશન આવે ત્યારે શું કરવાનું ખબર? અંતિમ માઇનસ પ્રારંભિક. વેગ હોય તો એ, સમય હોય તો એ. હવે જો આલેખ છે, શરૂઆત ક્યારે કરે છે? 2 થી. આ બાજુ બધું વેગ, આ બાજુ બધો સમય. આ 2 વેગ 4 વેગ, 0 સમય 10 સેકન્ડ. આ શરૂઆત એટલે પ્રારંભિક કહેવાય, આ છેલ્લો એટલે અંતિમ વેગ. જો જો બેટા તો મને કહો અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ કેટલો? 4 માઇનસ પ્રારંભિક કેટલો? 2. તો સમયમાં બે એવું જ કરવા, અંતિમ માઇનસ પ્રારંભિક. તો શરૂઆત ક્યારે કરે? 0 થી. છેલ્લે કેમ છે? 10. તો છેલ્લો અંતિમ માઇનસ પ્રારંભિક, 10 માઇનસ 0. ગમે ત્યારે આલેખ આપે, 2 બિંદુઓ આપે, વચ્ચે શોધવાનું કે આ ચેપ્ટરમાં અંતિમ માઇનસ પ્રારંભિક, એ ઝડપ હોય, વેગ હોય, સમય હોય, કોઈ પણ હોય. ચલો હવે બતાવો કેટલો આવે પડે અહીંયા? 2/10, 0.2. હવે શું શોધું? પ્રવેગ. તો પ્રવેગનો એકમ શું? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આપણે ક્યાં છે? 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સૂત્રો તમને આવડે જોઈએ કારણ કે ફિઝિક્સ છે બેટા. અત્યાર સુધી એમસીક્યુ સરળ હતા, પહેલું ચેપ્ટર જુઓ, બીજું ગણો, કોઈ પણ બેટા. પણ આ ફિઝિક્સ શરૂઆત થઈ ગઈ. જવા દો બેટા આગળ. આગળ ચલો बेटा फटाफट. तो नियमित मोस्ट टाइमली क्वेश्चन एग्जाम में आएगा. नियमित वर्तुळ में गति करतो पदार्थ માટે શું અચળ હોય? બેટા એની ઝડપ. કારણ કે વ્યાખ્યા છે. મારો વિડિયો જોઈ લે તો નિયમિત વર્તુળમાં ગતિ જો ના આવડતો હોય તો જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે તેમ કહેવાય. આગળ કયા પ્રકારની સપાટી માટે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું? ઘર્ષણ બળ ઓછું તમે આઠમાં ભણીને આવી ગયા. સપાટી લીસી હોય તો ઘર્ષણ ઓછું. સપાટી ક્યાં લીસી છે? કાચની સપાટી શું કહેવાય? લીસી સપાટી. નેક્સ્ટ કયા નિયમ ગુણધર્મની દ્રષ્ટિએ બળની વ્યાખ્યા? આપણે મોસ્ટ ટાઈમ કેમ બે વસ્તુ લખાવજો. ન્યૂટનના ગતિનો અહીંયા લખું છું, ન્યૂટનના ગતિનો કયો નિયમ બેટા? પહેલો નિયમ. એ શું આપે? બળની વ્યાખ્યા આપે. અને મોસ્ટ ટાઈમથી ન્યૂટનના ગતિનો બીજો નિયમ એ બળનું શું આપે બેટા? મૂલ્ય. ખાસ તૈયાર રાખજો. ભલે આપણને એક વ્યાખ્યા પૂછી છે તો એના ગતિનો કયો નિયમ આપે બેટા? પ્રથમ નિયમ. પણ ફેરવીને પૂછે, ટ્વિસ્ટ કરે કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું આપે? બળનું મૂલ્ય આપે. આપણે આગળ સતત વધતા રહીશું અને પછી પરીક્ષા નજીક આવી રહી છે. ઓહો બહુ સરસ મજાનો એમસીક્યુ આવી ગયો તમારી પાસે. ત્રીજો નંબર આવી પૂછાય પરીક્ષા. એક ડાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન. તો બેટા 10 ની આવશે બેટા -5. હવે તો ચોપડીમાં શું આપ્યું છે હું એમને શોર્ટકટ આપી દઉં, કહી દઉં. ચલો આજે તો ચોપડીમાં આવું છે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાઇન.
ઊંધું કરી દીધું. એક ડાઈન બરાબર ખાલી જગ્યા ન્યૂટન. સર 10⁻5 ગોખવાને શોર્ટકટ આપું છું. n નો મતલબ શું? નેગેટિવ. નેગેટિવ એટલે -2 ઉપર શું મૂકી દેવાની? માઇનસ. બસ બીજું કઈ લખવાનું. 10 કિલોગ્રામ પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાવતા કેટલા પ્રવેગથી ગતિ કરે? હવે મને ખબર છે. 10 કિલોગ્રામ એટલે શું બેટા? દળ. પદાર્થનું દળ કેટલું આપ્યું? 10 કિલોગ્રામ. બળને શું કહેવાય? F. કેટલું બેટા? 5 ન્યૂટન. તો પ્રવેગ શોધવાનો. તો મને કહો બેટા, F નું સૂત્ર છે ન્યૂટનના ગતિનો બીજો નિયમ ભણ્યા કે ના ભણ્યા બેટા? બોલો. F બરાબર ma. તકલીફ પડે છે ને જ્ઞાનજ્યોતમાં? અમે F બરાબર ma. ત્રીજો નિયમ એકદમ સરસ ભાષા. મારી ભાષામાં કહું તો લોલીપોપ જો. અહીંયા ને અહીંયા છોકરાને હું તૈયાર કરાવી દઉં છું. એકદમ સરળ વેમાં લખાવું છું. કોઈ ચોપડી નહીં, કોઈ અલગ સાહિત્ય નહીં. મારું સાહિત્ય ધ્રુવી પટેલનું, મારા અક્ષરથી એકદમ સરસ ભાષામાં. જો તમને ન્યૂટનના ગતિનો બીજો નિયમ, ત્રીજો નિયમ, ગેલિલિયો જેવા નિયમમાં તકલીફ પડે છે તો આજે જ અમારા ઓફલાઈન સેન્ટરની મુલાકાત લો. મારી પાસે લાઈવ ટુ લાઈવ ફેસ ટુ ફેસ ભણાવો. ચલો, સૂત્ર ખબર છે? F કેટલા બેટા? 5 m 10 a મારે શોધવાનું. ગુણાકાર હોય તો આ બાજુ શું આવે? ભાગાકાર. એ 5 દુની 10, 1/2 0.5. પ્રવેગ નો એકમ શું? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 0.5 કે છે ચાલ બરાબર. સમય એનો માઇનસ છે. અરે બેટા ટેન્શન શું કાલે? જો અહીંયા લખું છો 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ઉપર છે ને બેટા ગણિતમાં ભણ્યા 0.5 મીટર સેકન્ડની -2. આવો નેક્સ્ટ બી આન્સર થઈ ગયો તમારો. જ્યારે પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે છે બેટા વેગમાનનું સૂત્ર યાદ છે? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. ઝડપ એટલે જતો વેગ. વેગ બમણો કરો તો ઓટોમેટિક વેગમાન કેટલું થઈ જાય? બમણું. તો જો તેનું વેગમાન શું થશે બેટા? બમણું થશે. આપણે બેટા તો પ્રોબ્લેમ. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઓકે, તો આ વિડીયોને હું અહીંયા અંત સુધી રાખું છું. નેક્સ્ટ આપણે ભણીશું આના પછીનો ચેપ્ટર નંબર. હવે ખાલી જગ્યાઓ. ઓકે, MCQ પૂરા થઈ ગયા છે. હવે આપણે નવા વિડીયોમાં ખાલી જગ્યા સાથે મળીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય અંબે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય વિજ્ઞાન.